કે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, નારદ બધા જો આ જીની ચદરિયા લઈને જઈ શકતા હોય તો આપણે આપણી ચાદર મેલી કરીને કેવી રીતે જઈ શકીએ? દેવ અનેક છે પણ ઈશ્વર મહાદેવ એક જ છે. ગુરુ અનેક છે પણ સદગુરુ એક જ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. આપણે આપણા જીવનને ધન્ય નથી બનાવી શકતા, એટલા માટે કળિયુગમાં સુતજીએ કહ્યું કે શિવ પુરાણ સાંભળવાથી આપણા જીવનને આપણે મોક્ષ માર્ગે, આપણા જીવનને આપણે પાવનકારી બનાવી શકીએ છીએ. પણ એ ફક્ત કથા જો મનોરંજન માટે રહી જાય, ફક્ત એમાં મનનું રંજન થતું હોય, ફક્ત નાચવાનું થતું હોય, ગાવાનું થતું હોય કે બહુ મજા આવી, બહુ મજા આવી, પણ શું કર્યું, શું ગાયું? પણ એ સાચા અર્થમાં એની જે મૂળ ભૂમિકા છે, તંત્ર ચાલતું રહે પણ મૂળ મંત્ર ખોવાઈ જાય તો એનો કોઈ મતલબ નથી. કથા મનોરંજન માટે નહીં, પણ મનોરંજન પણ હોવું જોઈએ. અને મનોરંજનના ઘણા બધા સાધનો છે, પણ એ મનોરંજન ફક્ત ન બની રહે, પણ મનોરંજન સાથે એ આંખનું અંજન પણ બની રહે અને મનનું મંજન પણ કરે તો એ કથા સફળ થઈ કહેવાય. તો આપણે પણ ધ્રુવ, પ્રહલાદ ની જેમ આપણે નિર્મલ થઈને જઈ શકીએ છીએ, પણ કથાને ફક્ત ને ફક્ત મનોરંજન નહીં, મનોરંજન કરવાનું છે પણ ફક્ત ને ફક્ત મનોરંજન નહીં, પણ મનોરંજન સાથે આંખનું અંજન અને મનનું મંજન. કથા વ્યાસને પણ લોકોને આંજી દેવામાં રસ ન હોવો જોઈએ, પણ લોકોના મનને માંજી દેવામાં રસ હોવો જોઈએ. તો જઈને એ કથા સફળ થાય, એ કથાનું શ્રવણ સફળ થાય. તો એના માટે સુતજીએ કહ્યું કે ભક્તિ એ મુખ્ય છે. ભક્તિ દ્વારા હરેક જીવ શિવ તરફ જઈ શકતે. પણ ભક્તિ એટલે શું? કે ભક્તિ એટલે સાધના પણ હોય અને સમર્પણ પણ હોય. ભક્તિ કરવા માટે હૃદયની જરૂર પડે, ફક્ત પગની નહીં, મનની પણ જરૂર પડે. એ પગ આપણું કર્મનું પ્રતીક છે, હૃદય ભક્તિનું પ્રતીક છે અને મન જ્ઞાનનું પ્રતીક છે. ભક્તિ વચ્ચે છે. ગમે તેટલું જ્ઞાન હશે, ગમે તેટલા લોકો કહેતા હશે કે અમે તો જ્ઞાન માર્ગી, અને ઘણા બધા કહેતા હશે કે અમે કર્મ માર્ગી, પણ કર્મ એ પગ દ્વારા અને જ્ઞાન એ મન દ્વારા છે. પણ વચ્ચે જો ભક્તિ ના હોય ને તો ભક્તિ વિનાનું જ્ઞાન પણ નકામું છે અને ભક્તિ વિનાનું કર્મ પણ નકામું છે. તો ભક્તિપૂર્વક આપણે જ્ઞાનને વેચીએ અને ભક્તિપૂર્વક હરેક કર્મ આપણા હોય તો સાચા અર્થમાં આપણે કથાનું શ્રવણપાન, કથાનું રસપાન કર્યું એમ કહેવાય. નહીં તો આ કથાનો ઊંધો અક્ષર થાક, આ કથા એ થાક ઉતારવા જેટલું જ વ્યાધિ આપણી મટાડશે, શારીરિક થાક. બાકી માનસિક પણ એમ જ રહી જશું અને આત્મિક પણ એમ જ રહી જશે. એક એક પલ, એક એક ક્ષણ, શિક્ષણનો મતલબ જ એક છે કે ક્ષણ સી રીતે ગાળવી એ સમજાવે એ શિક્ષણ. તો એ કથા આપણે સાંભળતા જઈએ